શહેરના ડભોલીમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ. જનતા રેડ બાદ પુરવઠા વિભાગે 5 શખ્સો સામે તપાસ શરૂ કરી. સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ગરીબોના કોળિયા સમાન સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી જનતા રેડ બાદ હરકતમાં આવેલી જિલ્લા પુરવઠા વિભાગની ટીમે સસ્તા અનાજની દુકાન નંબર K40 પર દરોડા પાડીને સઘન તપાસ હાથ ધરી હતી. આ ઓચિંતી કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું ફલિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારી દેવામાં આવી છે અને અનાજનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર હેમલતા અમૃતલાલ પટેલના નામે પરવાનો ધરાવતી આ દુકાનમાંથી નિયમોનું ઉલ્લંઘન કરી સરકારી અનાજનો જથ્થો ખાનગી કોથળાઓમાં ભરી ને અન્યત્ર રવાના કરવામાં આવી રહ્યો હતો. પુરવઠા વિભાગના મામલતદાર અને તેમની ટીમે ઘટના સ્થળેથી ઘઉંના 126 કટ્ટા અને ચોખા સહિત અન્ય મળી કુલ 8400 કિલોગ્રામ 168 કટ્ટા અનાજનો જથ્થો કબજે કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં દુકાન સંચાલક ઉપરાંત હિમાંશુ નાગજી, કૈલાશ અને બંસીધર જેવા શખ્સોની સંડોવણી હોવાની વિગતો સપાટી પર આવી છે. આ કૌભાંડ માત્ર એક દુકાન પર પૂરતું સીમિત ન હોવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. અનાજના ગેરકાયદેસર વહન માટે ઉપયોગમાં લેવાયેલા એક બિનવારસી ટેમ્પોને પણ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના લોકેશન ટ્રેકિંગના આધારે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયાસો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સચિન વિસ્તારમાં પણ આ જ પદ્ધતિથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ડભોલીની આ ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.